ભવનમાં વન, ભવનમાં વન. તુલસીદાસજી ભરતની સાધુતાનું વર્ણન કરતા આખરમાં છંદ લખે છે. તુલસી સિયારામ મને તલગાજરડાનું મારું માટીનું ખોરડું અને એનો ખૂણો યાદ આવે છે. આ છંદ જયારે ક્રમમાં ભરત ચરિત્ર ચાલતું હતું રાજેશ ભાઈ, 3 દિવસ અમે બેઠા રહેતા હતા. આમાં આગળ નહોતું વધાતું. દાદા ન બોલે, હું કાંઈ પૂછી દઈશું. અયોધ્યા કાંડનું સમાપન ક્યારેક ક્યારેક અઠવાડિયું રોકાઈ જતું હતું. ખાલી ગુંજતું હતું, ખાલી ગુંજતું હતું. અને તે આ પ્રેમ પિયુષ મુનિમાન અગાયમ નિય અયોધ્યા કાંડ પૂરો કર્યો છે. અરણ્ય કાંડમાં રામ લક્ષ્મણ જાનકી 13 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા પછી આખીરી વર્ષમાં હવે લલિત નરલીલા કરવાની છે, અવતાર કાર્ય પૂરું કરવાનું, એટલે ચિત્રકૂટથી નીકળ્યા. અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યાંથી અનેક મહાત્માઓને મળતા મળતા રામ લક્ષ્મણ જાનકી કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા. કુંભજની સાથે મંત્રણા કરી અને ભગવાન રામ ત્યાંથી સાઉથમાં ગોદાવરી તટ પર પંચવટીમાં પધાર્યા. રસ્તામાં ગીધરાજ જટાયુ મળ્યા. એની સાથે મૈત્રી થઈ અને ગોદાવરી નિકટ પ્રભુ રહે પર્ણગૃહ છાય પર્ણકુટી બનાવી ત્યાં રહ્યા છે. એક દિવસ પંચવટીમાં લક્ષ્મણજી રામજીને 5 પ્રશ્નો પૂછે છે અને એના આધ્યાત્મિક ઉત્તર આપ્યા છે. આ જ્ઞાનોપદેશ થયો, આ વાતો થયા પછી શૂર્પણખા આવે છે અને શૂર્પણખા દંડિત થઈ. એણે ખરદૂષણને બહેકાવ્યા. 14,000ની સેના લઈને ખરદૂષણ આવ્યા. પ્રભુએ બધાને પરસ્પર રામના દર્શન કરાવી નિર્માણ આપી દીધું. શૂર્પણખા રાવણને પાસે લંકામાં ગઈ
અને લંકામાં જઈને રાવણની પાસે કહ્યું, તારાથી આદશા. રાવણ અને શૂર્પણખામાં આ બે, રાવણ, શૂર્પણખા, કુંભકર્ણ અને વિભીષણ, ચાર. બાપ તો વિશ્રવા છે, માં કેક્સી છે. કેક્સીનું જીવન બહુ સારું નથી ગણાયું વાલ્મીકીજીને જોતા, એનું જીવન. એટલે ઘણી વખત માના સંસ્કાર આવે છે ને ત્યારે રાવત્વ અને શૂર્પણાનું તત્વ પેદા થાય. અને જ્યારે પિતૃનો એ જો એ વિશ્રવાનો જ્યારે લક્ષણો આવ્યા એમાંથી વિભીષણ. અને રાવણે કુંભકર્ણને જગાડ્યો અને કીધું કે મેં સીતાનું હરણ કર્યું. ત્યારે એ કુંભકર્ણ વિશ્વાસ, જગતની માનું અપહરણ કરતા તને શરમ ના આવી? આ શબ્દો બાપના કુળના જીન્સમાંથી આવેલા શબ્દો. રાવણ માતૃક્ષણ કરી ગયું અને પરિણામ બનાવી દેખાય. શક્તિ બહુ. રાવણ મારી માયા મૃગ લઈને 3 જણાએ માયાનો આશ્રય કર્યો. 3 જણાએ રાવણ વેશ લે, મૃગ મારી એ સોનાના મૃગનો વેશ લીધો. અને એના પહેલા મારી માં જાનકી, મૂળ જાનકીની માયા સીતા. અને 3 પ્રકારની માયા હોય, રજોગુણી, તમોગુણી. હવે એમાં અત્યારે વિસ્તાર નહીં કરી શકું. આ 3 પ્રકારની માયાનું સીતાજીનું અપહરણ થાય છે. યત્ન કરીને અશોક વાટિકામાં રાવણ રાખી દે છે. રામજીએ સીતા વગરનો આશ્રમ જોયો અને બંને ભાઈ નાણા કરતા કરતા જાનકીજીની શોધ કરતા નીકળે છે. જટાયુને જોયા, એને યોગીઓને ગતિ ન મળે બાપ. ત્યાંથી ભગવાન આગળ વધ્યા કરતા કબંધ નામનો રાક્ષસ મળ્યો છે અને એ કબંધમાં ગતિ આપી. તાહી દેજ ગતિ રામ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. ભગવાન શબરીના આશ્રમમાં પધાર્યા. પ્રતીક્ષાની મૂર્તિમંત મૂર્તિ એ શબરી છે. એનું શરીર કદાચ વૃદ્ધ હશે પણ એની પ્રતીક્ષા બુઢી નહોતી થઈ. પ્રતીક્ષા એવી ને એવી જવાન. અને પરિણામે રામ પધાર્યા. 9 પ્રકારની ભક્તિની વાતો થઈ. ભગવાન રામે શબરીને પૂછ્યું કે સીતાની શોધ કરવા અમે નીકળ્યા છીએ, હે ભામિની મને તમે બતાવો, અમારે હવે આગળ એની શોધ ક્યાં કરવી? ભગવાન આજ શબરી પાસે માર્ગદર્શન. વાલ્મીકી રામાયણમાં સીતા માટે રામ રડે છે ત્યારે સુગ્રીવ એને આશ્વાસન આપે છે. કોઈ દિવસ નાનો માણસ પણ મોટું કામ કરી શકે છે સાહેબ. રામ બ્રહ્મ અને સીતા માટે જયારે લીલામાં રડે છે કે હું સીતા વગર નહીં જીવી શકું, મને આમ થાય, એ વખતે સુગ્રીવ કહે મહારાજ શોક નહીં, તમારા સરસ સાંભળે. આ શબરીએ રામને માર્ગદર્શન કર્યું છે. કયું પંપાસ ત્યાં એનાથી આગળ ઋષિમુખ પર્વત તરફ સુગ્રીવ તમને મળશે, ત્યાંથી અભિયાન આગળ ચાલશે. અને ભગવાન રામ લક્ષ્મણ જ્યાં શબરીની વિદાય, એના કહ્યું કે નહીં પહેલા હું જાઉં. અત્યાર સુધી તો પ્રતીક્ષામાં જીવાતું હતું, હવે જીવવું નથી. હવે જીવવું યોગ અગ્રજલિત કરી શબરી ત્યાં પહોંચ્યા જ્યાંથી પાછળ નથી. અને શબરીના આખા ચરિત્રનો જે સાર એ છંદમાં લખ્યો. નરબીબી વિશ્વાસ કરી શબરીના પ્રસંગનું સમાપન કરતા એવું લખાયું છે કે હે જીવ, તું જુદા જુદા મનમાં ફસા નહીં.
જુદા જુદા પહેલામાં તું ન જા, અહીંયા તો કેટલાય ફાટા નીકળશે, તું ભટકી જઈશ. તો કરવું શું? વિશ્વાસ. સબરીની જેમ એક જગ્યાએ બેસી જા. વિશ્વાસ કરી કહ દાસ તુલસી કેવલ રામ પદ અનુરાગ. નિયમોની જાળ, સિદ્ધાંતોની જાળ. સિદ્ધાંતો નિયમો એ તો દેશકાળ પ્રમાણે પરિવર્તિત હોય છે સાહેબ. આજે જે સિદ્ધાંતના રૂપમાં સત્ય સિવાય બીજો કોઈ સિદ્ધાંત, સત્ય, પ્રેમ અને કરુણા એ જ એને કાળ કઈ નથી કરી શકતું. બાકી બધા જ પરિવર્તન થાય. સિક્કામાં આપણે શાકભાજી રાખતા હતા, આજે ફ્રીજમાં રાખ્યું. સિક્કા લટકતા, દહીંના દોણા ક્યાં રાખતા હતા? આ ભગવાન કૃષ્ણએ આમ ફ્રીજ ખોલી ખોલીને માખણ કીધું. ભલે સુરેશભાઈ દલાલ ફ્રીજ ખોલ બંધ કરે અને બટર ખાધા કરે, એ જે ગુજરાતી ભાષાનો મહિમા વધારવા માટે સુરેશભાઈ જે કહ્યું છે. બધી સિક્કા હતા સાહેબ. કૃષ્ણએ જયારે દહીં દૂધની પહેલી કરી ત્યારે છિયામાંથી જ માટલા ફોડ્યા છે, છિક્કામાંથી. વિશ્વાસ કરી કહ દાસ તુલસી રામ પદ અનુરાગ. ભટકાવ બંધ કરો. અહીંયા તો અનેક મતો નીકળશે, અનેક પ્રકારની વિચારધારા આવશે. અત્યાર સુધીની બધી કમાણી વેડફાઈ જાય. દાદાએ ઘરમાં પધરાવ્યો, રામાયણ પધરાવી, ગીતા પધરાવી, એને તમે નર વિવિધ કર્મ અધર્મ. તુલસી કાંઈ અનેક પ્રકારના કર્મોમાં લપેટાવું એ અધર્મ છે. પકડી લો. એ જયદેવે લખ્યું એના સંપાદનમાં બાવો બોર બાંટતા, જે કાલે નીતિનભાઈ લોકાર્પિત કરે. એમાં લખ્યું છે કે એક માણસ સુખી હતો, એના ઘરમાં આગ લાગી. એમાં બહુ દુઃખી થયું, બધું હળગી ગયું. પણ એને એમ થયું કે મારો દીકરો અંદર હતો, એનું શું થયું છે? એ અંદર જાય તો એક બાળક ભડથું થઈ ગયું, ઓળખાય નહીં. જેમ આજે રાજકોટમાં કોઈ ઓળખાતા નથી, આની પીડા છે. કોઈ ઓળખાણ નથી કે કોણ મૃત્યુ પામ્યું. આટલી બેહદ રીતે બધા બળીને મૃત્યુ પામ્યા. પેલું બાળક બધું બળી ગયું. બાળક પણ બળી ગયું. એને પાડોશીનું બાળક લાગે, ઓળખાયું નહીં. પાડોશીનું બાળક જન્મમાં આવ્યું હશે, બળી. એમ થયું પાડોશીનું બાળક. પછી થયું પાડોશીનું બાળક. આ સમય કોઈ દિવસ પછી એને કોણ બળી ગયું? મારું બાળ છે. એવું કે ચોર ચોરી કરવા આવેલા અને આ માણસના બાળકને કિડનેપ કરી ગયેલા અને ઘરમાં આગ લગાડતા ગયા. હવે પેલા ચોર ગયા અને થોડા સમય પછી ખબર નહીં, બાળક બુદ્ધિમાન હતું, કંઈક કોઈ પણ રીતે એક કિડનેપ કરીને જેને ચોરીને લઈ ગયા એની જાળમાંથી ફસાય અને ગામ આવે છે અને પોતાના ઘરનો દરવાજો ખટખટાવે. જે થોડુંક બચી ગયું હતું ત્યાં હરખું કર્યું, ખટખટાવે. બાપને કહે છે દરવાજો ખોલો. કોણ? કે હું તમારો દીકરો. તું તો બળી ગયો છો. તું ક્યાંથી હોય? તું તો ભડકું થઈ ગયું. પણ કે હું તમારો દીકરો છું, દરવાજો ખોલતા. કે નહીં, મેં જોયું, મારી નજરે સામે મેં આ બધું જ જોયું છે, બધાએ જોયું છે. તું ક્યારે કરે આપણને ખબર નથી પડતી કે આપણે બળી નથી ગયા, આપણા સૂત્રો એ પરમ પ્રેમ, એ પરમ કરુણા આપણા દરવાજા ખટખટાવે કે વિવિધમાં બંધ કરો, મતમાં જાઓ, હું હજી જીવું છું, દરવાજો ખોલો. એના માટે આ છંદ લખાય. ધર્મ બહુ સુખ પ્રદ સબ વિશ્વાસ કરી કહે દાસ અરણ્ય કાંડને પૂરો કર્યો. કિષ્કિંધા કાંડ ભગવાન રામ અને સુગ્રીવની મૈત્રી થઈ.
હનુમાનજી દ્વારા એક વિષયી અને બીજો વિશ્વાસ આ બે ભેટો ગાયો. ભગવાન રામે સુગ્રીવને વાલીના ત્રાસમાંથી મુક્ત કર્યો, રાજ આપ્યો. પ્રભુ ચાતુર્માસ કરવા માટે પ્રવર્ષણ પર્વત ઉપર 4 મહિના ચાતુર્માસ કરે. સુગ્રીવને રાજ્ય મળ્યું, નારી મળી, કોષ ખજાનો મળ્યો. આ બધું મળ્યું એટલે પ્રભુને આપેલું વચન ભૂલી ગયો કે અમે સીતાની શોધ કરાવશું. ચાતુર્માસ પૂરો થાય છે. લક્ષ્મણજી ને કહે સુગ્રીવ જગાડો, એ આપણું કામ ભૂલ્યો છે. સુગ્રીવ આપણે ઘણી વખત છે ને પરમાત્માનું કામ ભૂલી જઈએ છીએ અને ક્યારેક ક્યારેક કાળ જ આપણને જગાડે છે. કાળ આવીનો લક્ષ્મણ શેષનાગ એટલે કાળ છે. કાળ આપણને જાગૃત કરે. સુગ્રીવ જાગી જાય છે, રામને શરણે આવે છે, યોજના બને છે. જેટલા છે વાનરો હતા એને 3 દિશામાં જાનકીની ખોજ માટે મોકલ્યા. ઉત્તરમાં, પૂરબમાં, પશ્ચિમમાં. દક્ષિણમાં જે ટુકડી મોકલવી છે એ વાનરની ટુકડીના નાયક